નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિડીયોની અંદર વાત કરવાના છીએ કે ગુજરાતમાં હવે આપણા ત્યાં હવામાન કેવું રહેવાનું છે, બીજું કે ફરીથી હવામાન ક્યારે પલટાવાનું છે એની વાત આપણે આ વિડીયોમાં કરીશું। તો વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવતા જજો। આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તો ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં ગરમી વધવાની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદ, ગાંધીનગર એ તરફના વિસ્તારથી લઈ વડોદરા, રાજકોટ સુધીના વિસ્તારોની અંદર એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તાપમાન જે છે એ 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। આજનું તાપમાન રાજકોટમાં 40 ડિગ્રી ઉપર એટલે કે 41 ડિગ્રી સુધી નોંધાઈ ગયું છે, એટલે કે ગરમી આપણે ત્યાં પુષ્કળ પડી રહી છે। ઉનાળાની ગરમી ફરીથી આપણે ત્યાં આવી ગઈ છે, પરંતુ આ જે ગરમી છે એ હજુ સુધી 1-2 દિવસ સુધી આપણે ત્યાં વધશે। 1-2 દિવસ પછી જે છે એ ફરીથી સામાન્ય તાપમાન થઈ શકે છે। બીજું જે હવે આવનારા દિવસોની અંદર ફરીથી ગુજરાતમાં હવામાન પલટાવાની શક્યતા છે, આપણે ત્યાં દેખાઈ રહી છે। આવનારા દિવસોમાં એટલે કે 19 એપ્રિલની આસપાસ ગુજરાતમાં ફરીથી હવામાન પલટાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે। 19, 20, 21 આ 2-3 દિવસ હવામાન પલટાવાની શક્યતાઓ છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત તરફના વિસ્તારોમાં સૌપ્રથમ હવામાન પલટાવી શકે છે। મુંબઈ તરફના વિસ્તારો છે જ્યાં ત્યાં એટલે કે કોકણના વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે। મુંબઈ, મધ્ય મહારાષ્ટ્ર તરફના વિસ્તારોમાં વરસાદ પડશે, સાથે દક્ષિણ ગુજરાત એ તરફના વિસ્તારોમાં હવામાન પલટાવાની શક્યતાઓ વધુ છે। સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હવામાન પલટાશે, પરંતુ અત્યારે જે સ્થિતિ લાગી રહી છે તેના અનુમાન પ્રમાણે દરિયાઈ વિસ્તાર બાજુ હવામાન પલટાવાની શક્યતાઓ વધુ છે। અહીં જોતા અત્યારે સૌરાષ્ટ્રમાં એક પણ જિલ્લામાં વરસાદની શક્યતા નથી, પરંતુ 19, 20 અને 21 તારીખના રોજ હવામાનમાં ફેરફાર થવાની શક્યતાઓ છે। તો